Hello students, exercise 4.2 and question number 3. We have completed 12 questions of exercise 4.2. Today we are going to solve 13, 14, 15 and 16. So your exercise number 4.2 will be completed in this lecture. So 13th question, your LHS is 1 plus a square minus b square, column wise, 2ab, 2b, 2ab, 1 minus a square plus b square minus 2a. minus 2b, 2a, 1 minus a square minus b square. And you need to prove 1 plus a square plus b square whole cube. ગુજરાતીમાં કહીએ તો આ ડાબી બાજુ આપેલી છે અને જમણી બાજુ આપણે સાબિત કરવાની છે. હવે પહેલા તો ધ્યાન આપો, આપણને જોઈએ 1 વત્તા a નો વર્ગ વત્તા b નો વર્ગ. તો કોઈ બી એક જગ્યાએ જો એવું આવતું હોય તો એ સેટ કરવાનું પહેલા. તો જો 1 વત્તા a નો વર્ગ ઓછા b નો વર્ગ સાથે વત્તા 2b નો વર્ગ જો થાય તો 1 વત્તા a નો વર્ગ વત્તા b નો વર્ગ થાય. તો એવું ક્યારે થઈ શકે? જ્યારે આ 2b છે અને અહીંયા બી 2b છે. આપણે અહીંયાથી લઈએ 2b, આપણે હર પ્રમાણે કરીએ તો આ 2b ને b સાથે ગુણાકાર કરું અને એનો સરવાળો પ્રથમ હારમાં કરી દઉં તો થાય. એટલે કે પહેલી હાર r1 ચેન્જીસ ટુ r1 વત્તા b r3 થશે. હવે બદલાવ કરીએ તો r1 1 વત્તા a નો વર્ગ ઓછા b નો વર્ગ વત્તા b r3 એટલે b સાથે ગુણાકાર કરો તો 2b નો વર્ગ થશે અને અહીંયા શું થશે 1 વત્તા a નો વર્ગ ઓછા b નો વર્ગ વત્તા 2b નો વર્ગ. તો આનો જવાબ આવશે 1 વત્તા a નો વર્ગ વત્તા b નો વર્ગ થશે, ઓછા b નો વર્ગ વત્તા 2b નો વર્ગ માટે. હવે 2ab પ્લસ br3 તો 2ab વત્તા ઓછા ઓછા અને 2ab થશે તો 0 થશે, ઓછા 2b અને વત્તા br3 તો b સાથે આનો ગુણાકાર કરો વત્તા b ના કાઉન્સમાં 1 ઓછા a નો વર્ગ ઓછા b નો વર્ગ. આવું થશે આ બરાબર. r1 ઓછા 2b વત્તા b સાથે આનો ગુણાકાર તો આનો જવાબ આવશે ઓછા 2b વત્તા b ગુણ્યા 1 b વત્તા ઓછા ઓછા a નો વર્ગ વત્તા ઓછા ઓછા b નો ઘન. આવું થશે આ. તો હવે જો આને સોલ્વ કરીએ તો ઓછા 2b વત્તા b એટલે ઓછા b એટલે ઓછા 2b વત્તા b ગુણ્યા 1b વત્તા ઓછા ઓછા b એનો વર્ગ આવશે. લખવામાં ભૂલ થઈ જાય. b એનો વર્ગ ઓછા b નો ઘન. હવે જોઈએ તો ઓછા 2b વત્તા b ઓછા b ઓછા b એનો વર્ગ ઓછા b નો ઘન એટલે કે ક્યુબ. બધામાંથી માઇનસ b જો કોમન કાઢું તો 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બચશે. તો અહીંયા શું થશે હવે? માઇનસ b બ્રેકેટમાં 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. બાકીની બે રો કંઈ ચેન્જ થતું નથી. 2ab 1 માઇનસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર 2a 2b માઇનસ 2a 1 માઇનસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. બરાબર. હવે ફર્સ્ટ રો એટલે કે પહેલી હારમાંથી 1 વત્તા a સ્ક્વેર વત્તા b સ્ક્વેર એટલે કે 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કોમન નીકળશે. કોમન નીકળે એટલે એને આપણે આ રીતે લખીએ 1 અપોન 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો હવે શું બચશે? 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કોમન, 1 0 ઓછા b નીચે 2ab 1 ઓછા a નો વર્ગ વત્તા b નો વર્ગ 2a 2b માઇનસ 2a 1 માઇનસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. હવે જો પાછું આપણને 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર હોલ ક્યુબ એવું સાબિત કરવાનું છે, એવું પ્રૂવ કરવાનું છે.
બીજી બે વાળા બ્રેકેટ જોઈએ તો હજી એક ઓપ્શન એવો રહે કે -a² + 2a² થાય તો એ +a² થઈ જાય તો એવું ક્યારે થાય r2 changes to r2 - ar3 થશે કારણ કે તો જ માઇનસ માઇનસ પ્લસ થશે તો અહીંયા હવે ચેન્જ કરીએ 1 + a² + b² 1 0 -b r2 ચેન્જ થાય છે 2ab -2ab થશે એ સાથે મલ્ટીપ્લાય થાય તો 0 1 - a² + b² માઇનસ માઇનસ પ્લસ 2a² તો 1 + a² + b² થશે અને અહીંયા સેમ 2a માઇનસ a ના બ્રેકેટમાં 1 - a² - b² 2a માઇનસ a1 જા a માઇનસ માઇનસ પ્લસ a³ માઇનસ માઇનસ પ્લસ ab². તો 2a માઇનસ a પ્લસ a³ પ્લસ ab², a કોમન કાઢો તો a વત્તા a નો વર્ગ વત્તા b નો વર્ગ બચશે બરાબર. એટલે હવે અહીંયા શું આવશે a ના કાઉન્સમાં 1 વત્તા a નો વર્ગ વત્તા b નો વર્ગ બરાબર છે. અને ત્રીજી જે હર છે એટલે કે થર્ડ રો એમાં કંઈ ચેન્જ થશે નહીં 2b માઇનસ 2a 1 - a² - b². ત્રીજી હરમાંથી સેકન્ડ રોમાંથી 1 + a² + b² કોમન નીકળશે એટલે એને 1 માં લખવું પડે. હવે આ બીજો કોમન નીકળે તો અહીંયા ઓલરેડી આ છે 1 + a² + b² તો એનો સ્ક્વેર થાય બીજી વાર આવે એટલે બચશે 1 0 - b 0 1 a 2b - 2a 1 - a² - b². હવે જો તો ફર્સ્ટ રોમાં બી 1 0 અને -b છે, અહીંયા 1 0 2b છે તો એક્સપાન્શન કરી દઈએ. હવે એક્સપાન્શન કરીએ આ જે લાસ્ટ ટાઈમમાં સમ કરાવેલો 1 - x³ હોલ સ્ક્વેર આ અને એના પછીના 3 ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો જો એક્સપાન્શન કરીએ દર વખતે લખવાની જરૂર નથી કઈ રો કે કઈ કોલમની સાથે કરો છો. આપણે કોઈ બી એક રો અથવા કોઈ બી એક કોલમ સાથે કરીએ. સપોઝ આ રો સાથે કરીએ તો 1 ના બ્રેકેટમાં એ રો અને એ કોલમ નીકળી જશે તો શું બચશે 1 મલ્ટીપ્લાય વિથ ધીસ આ બેનું મલ્ટીપ્લિકેશન 1 - a² - b² માઇનસ આ બેનું મલ્ટીપ્લિકેશન માઇનસ તો આવશે જ વચ્ચે માઇનસ થાય એટલે આ બેનું મલ્ટીપ્લિકેશન માઇનસ આ બેનું તો માઇનસ માઇનસ પ્લસ 2a² થશે. થઈ ગયું. હવે 0 આપણે કન્સિડર કરતા નથી પ્લસ 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 એટલે કે આવી જગ્યાએ આ જ્યાં પ્લસ આવે છે આ રીતે પ્લસ 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 વાળી જગ્યાએ સાઇન ચેન્જ થતી નથી એ નંબર. હવે અહીંયા 0 એટલે એને કન્સિડર કરવાનું નથી. અહીંયા પ્લસ છે એટલે જે બી સાઇન હોય તે જ લેવાની. -b છે તો -b એના બ્રેકેટમાં એ રો અને એ કોલમ નીકળી જશે તો 0 મલ્ટીપ્લાય વિથ -2a 0 - 2b × 1 તો 2b થશે. હવે now 1 + a² + b² whole square 1 multiply with this 1 - a² + 2a² 1 + a² - b² minus minus plus b into 2b થઈ ગયું. 1 + a² minus b² plus 2b² એટલે plus b². તો આ જ આવી ગયું 1 + a² plus b². આ પણ એ જ છે એટલે આ ત્રીજી વાર એડ થશે તો સ્ક્વેરની જગ્યાએ ક્યુબ લખાશે, વર્ગની જગ્યાએ ઘન is equal to RHS. Now we'll move forward to question number 14. So question number 14 is
Question 14. LHS is column wise a square plus 1 AB CA, AB B square plus 1 CB, AC BC C square plus 1. Most important question for board exam. And you need to prove RHS is 1 plus A square plus B square plus C square. હવે આનું ઓપરેશન તમે કઈ રીતે કરશો પહેલા તો એ જો ડિરેક્ટલી 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર લાવવું બહુ ટફ છે આમાં. કઈ રીતે તમે બી સાથે આને મલ્ટીપ્લાય કરો ને તો એ તો રહેશે જ, એટલે એ બી સ્ક્વેર થઈ જાય. આપણને ખાલી બી સ્ક્વેર, ખાલી એ સ્ક્વેર ને ખાલી સી સ્ક્વેર જોઈએ. તો એક વસ્તુ એ થાય કે પહેલી જે હાર છે એમાંથી એને કોમન કાઢી લઉં. બરાબર, એને કોમન કઈ રીતે કાઢાય? તો જે કોમન કાઢીએ તે 1/માં લખીએ, બીજી હારમાંથી બી ને બહાર કાઢી લો, ત્રીજી હારમાંથી સી ને બહાર કાઢી લો. કારણ કે કંઈ બી મલ્ટીપ્લાય કરશું તો એની સાથે અહીંયા એ રહેશે. બરાબર, હવે એ બી સ્ક્વેર થઈ જાય. અહીંયા જો બાય ચાન્સ એ ને મલ્ટીપ્લાય કરો તો સી એ સ્ક્વેર થઈ જાય. એટલા માટે આપણે રો વાઇઝ એક એક આલ્ફાબેટ કોમન કાઢી લઈએ છીએ. તો કોમન જે નીકળે તે બહાર આ રીતે લખાશે એ બી સી. બરાબર, જે બહાર કોમન નીકળે તેનો અહીંયા ભાગાકાર થાય એટલે કે ડિવાઈડ થશે. કોમન કોને કહેવાય? કે તમે અહીંયાથી ડિવાઈડ કરો છો, પહેલી રોમાં એ ને, બીજી રોમાં બી ને, ત્રીજી રોમાં સી ને, ધેટ ઇઝ કોલ્ડ કોમન. એટલે આપણે 1/, રાખીએ છીએ. અને જ્યારે અંદર ડિવાઈડ કરો ત્યારે બહાર મલ્ટીપ્લાય થાય. તો એ થી ડિવાઈડ કરીએ, એ સ્ક્વેર બાય એ, આ 1/a બચશે. અહીંયા એ થી કરીએ બી, સી, બી થી કરો એ, સી થી કરો એ, લો આવું થશે. બરાબર છે. હવે આપણે જોઈએ તો આગળ આપણે શું કરી શકીએ? તો જો એક ઓપરેશન એ રીતે થઈ શકે, એ માઇનસ R1 ને માઇનસ કરી દઈએ તો અહીંયા બી માઇનસ બીબી, કોઈ બી બેને માઇનસ કરી શકાય. આ સ્ટેપ ઇઝી છે. હું સપોઝ એવું બી કરી શકું, R2 ચેન્જીસ ટુ R2 માઇનસ R1 એન્ડ R3 ચેન્જીસ ટુ. આગળના ઘણા ક્વેશ્ચનમાં સ્ટેપ આવેલો છે. મેં તમને કીધેલું કે જ્યારે ડાયાગોનલમાં એલિમેન્ટ હોય અને બાકીના એલિમેન્ટ ઓલમોસ્ટ સેમ થતા હોય તો આ જ સ્ટેપ આવશે. કોઈ બી એક રોને માઇનસ કરી દેવાની બાકીની બે રોમાંથી. જ્યારે 0 0 સેટ થાય એવું હોય ત્યારે જો અહીંયા 0 0 સેટ થઈ એ માઇનસ એ 0, બી માઇનસ બી 0, સી માઇનસ સી 0. તો કોઈ બી એક રોને બીજી બે રોમાંથી માઇનસ કરી દો. આપણે આ વખતે R1 ને માઇનસ કરીએ છીએ, તમે કોઈ બી એક રોને કરી શકો. જો R2 ને અહીંયા બે જગ્યાએ માઇનસ કરો તો ચેન્જ R1 ને R3 નો થાય. એટલે જેને માઇનસ કરવાના હો એના સિવાયની બે રો ચેન્જ થશે. તો હવે R2, આ ABC તો છે જ, R2 R1 ને ચેન્જ નથી કર્યું આપણે, તો A + 1/a, આ B અને આ C. હવે જો R2 માઇનસ R1, A માઇનસ A 0 થઈ જશે અને આ માઇનસ 1/a બચશે. બરાબર, માઇનસ R1 કરીએ છીએ એટલે B + 1/b માઇનસ B, B કટ થશે, પ્લસ 1/b બચશે, C માઇનસ C થઈ ગયું 0. હવે R3 માઇનસ R1, A માઇનસ A કટ થઈ જશે, માઇનસ પ્લસ માઇનસ 1/a એ બચશે, B માઇનસ B 0 થઈ જશે, C + 1/c માઇનસ C, તો 1/c બચશે. બરાબર છે. હવે છે ને આપણને એબીસી બહાર જોઈતું જ નથી, કોમન નથી જોઈતું. ઇટ મીન્સ એને ડિવાઈડ કરવું પડે. સમજો, જો એ ડિવાઈડ થાય તો એબીસી એબીસી નીકળે. એનો મતલબ જો એબીસી ડિવાઈડ થાય તો અંદર એબીસી મલ્ટીપ્લાય થાય. હવે જો આ આખી કોલમ એની, આ આખી કોલમ બીની અને આખી કોલમ સીની. હવે આપણે લાવીએ A² B² અને C² અને 1. તો જો આ કોલમમાં એ જ છે તો ફર્સ્ટ કોલમને એ થી મલ્ટીપ્લાય કરીએ. એટલે તમે આને આ રીતે લખી શકો, C1 ચેન્જીસ ટુ AC1, C2 ચેન્જીસ ટુ BC2, C3 ચેન્જીસ ટુ C ઇન્ટુ C3. બરાબર. જો ડિટર્મિનન્ટ એટલે કે નિશ્ચાયકમાં રો અને કોલમ ઓપરેશન એક જ ક્વેશ્ચનમાં કરી શકો છો. મેટ્રિક્સમાં જ્યારે એલિમેન્ટરી ઓપરેશન પ્રાથમિક પ્રતિક્રિયાઓ કરો ત્યારે આ વસ્તુ શક્ય નથી, પોસિબલ નથી. ત્યારે જો રો ઓપરેશન કરો તો રો જ કરવું પડે અને કોલમ કરો તો કોલમ જ કરવું પડે ઇન્વર્સ શોધવા માટે. તો હવે C1 A થી મલ્ટીપ્લાય થાય, B થી C2 અને C થી C3. તો જે મલ્ટીપ્લાય થાય અંદર તે બહાર ડિવાઈડ થાય. હવે બહાર ઓલરેડી ABC તો છે જ, તો ડિવાઈડ બાય
આ એબીસી થશે. ફર્સ્ટ કોલમ એ થી તો a ઇન્ટુ a સ્ક્વેર પ્લસ a ઇન્ટુ 1/a તો ખાલી 1 બચશે. બરાબર છે. a નું મલ્ટિપ્લિકેશન 1/a સાથે a કટ થશે. -1/a સ્ક્વેર સોરી a નું મલ્ટિપ્લિકેશન -1/a એ કટ થશે એટલે -1 બચશે અને અહીંયા પણ -1. બરાબર. એવી રીતે b થી મલ્ટીપ્લાય કરો b ઇન્ટુ b સ્ક્વેર અને b થી મલ્ટીપ્લાય કરો 1 અને b 0 ઝા 0. c થી મલ્ટીપ્લાય કરો c સ્ક્વેર 0 c ઝા 0 c મલ્ટીપ્લાય 1/c 1. આવી ગયું. હવે એવું કરી શકીએ આપણને 1 + a સ્ક્વેર + b સ્ક્વેર + c સ્ક્વેર જોઈએ તો b સ્ક્વેર અને c સ્ક્વેર ને અહીંયા એડ કરી દઈએ તો c1 ચેન્જીસ ટુ c1 + c2 + c3. abc કટ થશે તો આ પ્લસ થાય 3 3 તો 1 + a સ્ક્વેર + b સ્ક્વેર + c સ્ક્વેર થશે. -1 + 1 0 0 થશે. -1 + 0 + 1 0 થશે. આ બાજુ બચશે b સ્ક્વેર 1 0 c સ્ક્વેર 0 1. ફર્સ્ટ કોલમમાંથી 1 + a સ્ક્વેર + b સ્ક્વેર + c સ્ક્વેર કોમન નીકળશે. જે કોમન નીકળવાનું હોય તેને આપણે કઈ રીતે લખીએ તો c1 1/1 + a સ્ક્વેર + b સ્ક્વેર + c સ્ક્વેર નીકળી ગયું આ કોમન. તો ફર્સ્ટ કોલમમાં શું બચશે 1 0 0 b સ્ક્વેર 1 0 c સ્ક્વેર 0 1. ફર્સ્ટ કોલમ જો તો 1 0 0 આવી ગયું. તો ફર્સ્ટ કોલમ સાથે આપણે એને એક્સપાન્ડ કરીએ તો હવે શું બચશે એક્સપાન્ડ એટલે વિસ્તરણ. જો પહેલી કોલમમાં 2 તો 0 જ છે આ પોઝિટિવ હોય પ્લસ એટલે આ જે ઘટક છે તેનું જે ચિહ્ન હોય તે જ રહેશે તો 1 નું 1 કૌંસમાં એ હર અને એ સ્તંભ નીકળી જાય 1 1 1 ઓછા 0. બાકીના બે ઘટક 0 છે એ સ્તંભમાં એટલે કરવાની જરૂર નથી આગળ કંઈ પણ. તો હવે 1 1 1 જ થશે તો જવાબમાં શું આવશે 1 વત્તા a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ RHS. આ બે ક્વેશ્ચન તમે પહેલા જોજો પછી જાતે કરજો. બે MCQ છે હું તમને કરાવી દઉં એટલે એક્સરસાઇઝ પતી જશે. Question number 15. Let A be a square matrix of order 3 cross 3. Then determinant of K into A. એવું કહે છે કે A એક ચોરસ શ્રેણિક છે ત્રીજી કક્ષાનો. તો આપણે નિશ્ચાયક K into A એ શું થશે? તો જો A જે છે તેને એક આપણે નિશ્ચાયક લઈએ A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3 થઈ ગયું. એ નિશ્ચાયક છે. નિશ્ચાયક એને કોની સાથે ગુણાકાર કરવાનો છે K સાથે. તો આખા નિશ્ચાયકનો ગુણાકાર થશે કારણ કે આખું નિશ્ચાયક K સાથે ગુણાકાર થાય છે. K1 થઈ ગયું. હવે જવાબમાં જો K સામાન્ય કાઢીને બતાવેલો છે તો પ્રથમ રો માંથી K, બીજી રો માંથી K, ત્રીજી રો માંથી K, ત્રણે ત્રણમાંથી K સામાન્ય નીકળે સ્તંભમાં ગણો તો પણ ચાલશે. જો પ્રથમ રો માંથી K સામાન્ય નીકળે તો હવે ઓપરેશન હું લખતો નથી તમને ખબર જ છે જે સામાન્ય નીકળે એને 1/માં લખીએ તો પ્રથમ રો નો K, બીજી રો નો K, ત્રીજી રો નો K, ત્રણે ત્રણમાંથી K કોમન નીકળશે તો K ઇન્ટુ K. હવે શું બચશે A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3 K ઇન્ટુ K ક્યુબ થશે. અને આ વસ્તુ જો તો આ નિશ્ચાયક એ છે તો K ક્યુબ ઓફ નિશ્ચાયક. સો તમારો આન્સર શું થશે C. ઇઝી છે. લાસ્ટ MCQ ઓફ ધીસ એક્સરસાઇઝ. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ કરેક્ટ? નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? પહેલું છે ડિટર્મિનન્ટ ઇઝ અ સ્ક્વેર મેટ્રિક્સ. ગુજરાતીમાં કહું તો નિશ્ચાયક એક ચોરસ શ્રેણિક છે તે વિધાન ખરું છે. બરાબર. હવે સમજો બીજું વિધાન છે નિશ્ચાયક હંમેશા ચોરસ શ્રેણિક જ હોય છે.
ડિટર્મિનન્ટ ઇઝ અ નંબર એસોસિએટ ટુ મેટ્રિક્સ. તો ડિટર્મિનન્ટમાં હંમેશા આપણને એક વેલ્યુ મળે છે. તો ડિટર્મિનન્ટ એક નંબર છે, બરાબર. એસોસિએટ ટુ મેટ્રિક્સ, મેટ્રિક્સને જ્યારે તમે ડિટર્મિનન્ટ ફોર્મમાં લખો છો ત્યારે એની વેલ્યુ મળે છે. તો ડિટર્મિનન્ટ એક નંબર છે. કોનાથી એસોસિએટ છે? મેટ્રિક્સથી. ત્રીજું, ડિટર્મિનન્ટ ઇઝ અ નંબર એસોસિએટેડ ટુ સ્ક્વેર મેટ્રિક્સ. અને છેલ્લું છે નન ઓફ ધીસ. તો આમાંથી પાર્શિયલી પહેલા બંને કરેક્ટ છે, પાર્શિયલી. બટ આખું જે તમારું સેન્ટેન્સ છે તે કયું કરેક્ટ છે? તો ત્રીજું, નિશ્ચાયક એક એવો નંબર છે કે જે કોની સાથે સંકળાયેલો છે? ચોરસ શ્રેણિક સાથે. એટલે કે ડિટર્મિનન્ટ ઇઝ અ નંબર એસોસિએટેડ ટુ સ્ક્વેર મેટ્રિક્સ. આ કમ્પ્લીટ સેન્ટેન્સ કરેક્ટ છે. ડિટર્મિનન્ટ હંમેશા સ્ક્વેર જ આવશે. એટલે 3x3, 2x2, 4x4 એ રીતે. એ કોઈ બી દિવસ 2x3, 3x2 એ ફોર્મમાં નહીં આવી શકે. એટલે ડિટર્મિનન્ટ એક નંબર, એક વેલ્યુ આપશે. કોની? તો ઇઝ અ નંબર એસોસિએટેડ ટુ સ્ક્વેર મેટ્રિક્સ. એટલે કમ્પ્લીટ સેન્ટેન્સ કયું કરેક્ટ છે? સી. પહેલા બે પાર્શિયલી કરેક્ટ છે એટલે કરેક્ટ કહેવાશે નહીં. ડિટર્મિનન્ટ ઇઝ અ વેલ્યુ ઓફ અ સ્ક્વેર મેટ્રિક્સ. બરાબર. અહીંયા એક્સરસાઇઝ કમ્પ્લીટ થાય છે. નોટ્સ બનાવીને મોકલજો. કંઈ પણ ડાઉટ હોય તો ફોન કે વોટ્સઅપ કરી શકો છો. થેન્ક યુ.